જૂનાગઢમાં મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે ગરમાયું રાજકારણ। મેયરના કથિત કમર્શિયલ બાંધકામ સામે કાર્યવાહીની કોંગ્રેસની માંગ। સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી તો મેયર મુદ્દે કેમ મૌન? કોંગ્રેસના સવાલને લઈ મહાનગરપાલિકા કમિશનરે શરૂ કરી દસ્તાવેજની ચકાસણીની કામગીરી। દસ્તાવેજની તપાસ બાદ કાર્યવાહી અંગે નિર્ણય કરવાની મહાનગરપાલિકા કમિશનરની ખાતરી। માણસ પોતાનું ઝૂંપડું બાંધીને રહેતો હોય એને તમે વગર નોટિસે તાત્કાલિક એના પર ડિમોલેશન કરી દો છો, બુલડોઝર ફેરવી દો છો। આજે જૂનાગઢની જ વાત કરીએ તો આંબેડકરનગર વિસ્તારમાં ત્રણ પેઢીથી લોકો રહે છે। નારસીભાઈ પઢિયાર જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે આ પ્લોટ અને ઝૂંપડપટ્ટી રેગ્યુલર કરવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ પણ કરેલો, એની નિયત ફી પણ વસૂલી લીધી। આજે વર્ષોથી લોકો લડે છે, એના પ્લોટ રેગ્યુલર નથી થતા, આ ઝૂંપડપટ્ટી રેગ્યુલર નથી થતી। આજે કોઈ પણ ગરીબ માણસ વર્ષોથી રહેતો હોય, લાઇટ બિલ ભરતો હોય, વેરો ભરતો હોય અને બે પેઢી એની ત્યાં પસાર થઈ ગઈ। આવા ગરીબ માણસો પર તાત્કાલિક બુલડોઝર ફરી જાય, પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિ કે જે સત્તામાં બેઠા છે એ જ કાયદાનો ભંગ કરે તો આ અસહ્ય બાબત છે। હાલ તો મેં ચાર્જ લીધો અને થોડો સમય થયો છે, પણ એ કોઈ બાબત મારા ધ્યાન પર હજી સુધી આવી નથી અને આપ દ્વારા આજે ધ્યાન પર મૂકવામાં આવી છે, તો એક આગળો તપાસ્યા બાદ જ એ બાબતે કોઈ હું ટિપ્પણી કરી શકીશ। મેં આપને કીધું એમ કે જ્યાં સુધી કોઈ કાગળો જોયા વગર કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નહીં જણાય। એકવાર કાગળો જોયા પછી જ આ બાબતે હું કંઈ ટિપ્પણી કરી શકીશ। જૂનાગઢના મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે રાજકારણ હવે ગરમાયું છે। મેયરના કથિત કમર્શિયલ બાંધકામ સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસનું કહેવું છે કે અન્ય સામાન્ય લોકોના દબાણો હટાવવામાં આવે છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, તો પછી મેયર મુદ્દે પ્રશાસન કેમ ચૂપ છે? કોંગ્રેસના સવાલને લઈને હવે મહાનગરપાલિકા કમિશનરે દસ્તાવેજની ચકાસણીની કામગીરી શરૂ કરી છે અને તેમનું કહેવું છે કે દસ્તાવેજ ચકાસ્યા બાદ જરૂર લાગશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં તપાસની વાત કરવામાં આવી રહી છે। દસ્તાવેજની તપાસ બાદ કાર્યવાહી અંગે નિર્ણય કરવાની મહાનગરપાલિકા કમિશનરે ખાતરી આપી છે। જૂનાગઢમાં આમ તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવે છે, બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, પરંતુ મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે હવે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। કોંગ્રેસનો આરોપ છે કે જૂનાગઢમાં મેયરનું ગેરકાયદે બાંધકામ છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। સામાન્ય નાગરિકો સામે થાય છે તો પછી મેયર મુદ્દે કેમ મૌન સેવવામાં આવે છે?